આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે જે હું વિડિયો લેક્ચર લઈશ એમાં તમને એક તો ખૂણાના અમુક પ્રકાર, અભિકોણ, યુગ્મકોણ અને ચતુષ્કોણના પ્રકાર, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ, એ બધા ચતુષ્કોણ વિશે હું તમને સમજાવીશ। જો તમને આ લેક્ચરમાં બધું સમજાય અને જો તમને આ સમજી ગયા કે આ શું કહેવા માંગે છે, કયા કયા ખૂણા સરખા હોય, કયા ખૂણાનો સરવાળો 180 અંશ હોય, ઈ જો તમને સમજાઈ ગયું તો તમારે આના પછીના જે પણ સ્વાધ્યાયના દાખલા આવશે એ ગણવા સાવ સરળ રહેશે। એટલા માટે ખાસ અહીં ધ્યાન રાખજો કે આજે આપણે શું ભણીએ છીએ। તો પહેલા છે અભિકોણ। તો અભિકોણ એટલે શું? તો કે આવી રીતના બે રેખા છેદ, જો બે ક્રોસમાં છેદે છે, એક આમ જાય છે, એક આ રીતના જાય છે, આવો ચોકડી x જેવો આકાર બને, તો તેનો મતલબ શું થાય કે આ ખૂણો અને આ ખૂણો સામસામેના બે ખૂણા કેવા હોય? સરખા હોય। આ 90 અંશનો હોય તો આ પણ કેટલા અંશનો હોય? 90 અંશ। આ 60 અંશનો હોય તો આ 60 અંશ। મતલબ કે આ બે ખૂણા અને આ બે ખૂણા સરખા હોય એવા ખૂણાની જોડને શું કહેવાય? અભિકોણ। આટલું સમજાઈ ગયું? અભિકોણ એટલે શું? તો કે આ બે ખૂણા કેવા હોય? સરખા। ત્યાર પછી આવશે યુગ્મ। યુગ્મકોણ આવો z જેવો આકાર। હું એમ નથી કહેતો કે દરેક વખતે z જ હોય, અમુક વખતે ઊંધો z હોય। આ દરેક વખતે z હોવો જરૂરી નહીં, અમુક વખતે ઊંધો z હોય, અમુક વખતે n જેવો આકાર હોય, પહેલી એબીસીડી, અને અમુક વખતે ઊંધો n આ રીતના પણ હોય। આ બધા ખૂણામાં કેવું થશે કે જો આ ખૂણો અને આ ખૂણો બેયના માપ સરખા થશે, આ ખૂણો આ બેયના માપ સરખા થશે, આ ખૂણો અને આ ખૂણો આ બેયના માપ કેવા થઈ જશે સર? આ ખૂણો અને આ ખૂણો આ બેયના માપ સરખા થઈ જાય। મતલબ કે જો તમને 60 અંશ આપ્યું હોય તો આ કેટલા અંશનો થાય? 60। માની લો કે 90 આપ્યું હોય તો આ કેટલા અંશનો થાય? 90। પણ આની એક શરત કે આ બે બાજુ હોય ને, આ બે બાજુ, આ બાજુ હું તમને કલર ચોકથી દર્શાવું છું, આ બાજુ અને આ બાજુ એ બે હંમેશા સમાંતરમાં હોવી જોઈએ। સમાંતર બાજુ એટલે શું કે તમે જો આને આમ લંબાવો, આ બાજુને અહીંથી આમ લંબાવો, આ બાજુને અહીંથી આમ લંબાવો, આ નીચેની બાજુને આમ લંબાવો, આ બાજુને આમ લંબાવો, તો બે એકબીજાને ક્યારેય છેદશે નહીં। સમજાય છે? બે ક્યાંય ભેગી નહીં થાય। આ એની લાઈનમાં જશે, આ એની લાઈનમાં જશે। માની લો કે તમે રેલવેના પટ્ટા વિચારો, રેલવેના પટ્ટા આ પેલો પટ્ટો છે, આ બીજો પટ્ટો છે, તો રેલવેના પટ્ટા બે સીધા જ જશે। જો આ પટ્ટો વળાંક લેશે તો બે પટ્ટા વળાંક લેશે, બે પટ્ટા ક્યારેય ભેગા નહીં। સમજાય છે? એટલે આ બે બાજુ કેવી હોય? સમાંતર હોવી જોઈએ, તો જ તમે આ નિયમનો ઉપયોગ કરી શકો। એવી જ રીતના આમાં શું થવું જોઈએ? આ બાજુ અને આ બાજુ એ બે કેવી થવી જોઈએ? સમાંતર। મતલબ કે બે સમાંતર બાજુને એક બીજી બાજુ આ ત્રાંસી બાજુ જોડતી હોય તો તમે આનો ઉપયોગ કરી શકો। ત્યાર પછી આ એમ જ થશે, આમાં આ ઊભી બે બાજુ એ કેવી થવી જોઈએ? સમાંતર, અને આમાં પાછું ઊભી બાજુ બે સમાંતર થવી જોઈએ। જો આવી રીતના હશે તો જ તમારો આ નિયમનો ઉપયોગ થશે। માની લો કે તમને આવી રીતના આપી દીધું હોય, આમ આપી દીધું હોય ને તો ક્યારે આ બે ખૂણા સરખા નહીં થાય। સમજાય છે? શું કામ? કારણ કે મેં શું કીધું હતું? આ બાજુ ને આ બાજુ બે એકબીજાને સમાંતર હોવી જોઈએ। આ બે ક્યારે સમાંતર નહીં થાય। જો હું તમને કહું આ બાજુને તમે આમ લંબાવો, આ બાજુને આમ લંબાવો, તો એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં બે બાજુ ભેગી થઈ જશે। સમજાય છે? મતલબ કે બે બાજુ સમાંતર હોય ત્યારે જ તમે યુગ્મકોણનો ઉપયોગ કરી શકો। અને અભિકોણ એટલે તો તમને ખબર છે, ચોરસ આકાર, તમે આગલા ધોરણમાં પણ સમજી ગયા, ભણી ગયા હશો। ત્યાર પછી આપણે જોશું, આપણા ચેપ્ટરનું નામ જ છે ચતુષ્કોણની સમજ, એટલે કે તમને અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ આપેલા હશે। પેલો આપણે જોશું સમલંબ ચતુષ્કોણ। હવે સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો જો ચતુષ્કોણ એટલે તો તમને એમ કીધું સમલંબ ચતુષ્કોણ, તો ઘણીવાર તમે સમલંબને ભૂલી જાવ તો આવ્યું શું? ચતુષ્કોણ। ચતુષ્કોણ એટલે કે એમાં કેટલી બાજુ હોય? 4 બાજુ હોવાની છે અને 4 ખૂણા હોવાના છે, એ તો ફાઇનલ જ છે। પછી આગળ કીધું છે સમલંબ, તો હું જો તમને એવો આકાર બતાવું કે એને સમલંબ કહેવાય। આવા ચતુષ્કોણને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ। તો જો તમે એમાં જોજો
ચતુષ્કોણ હોય તો એમાં બે બાજુની જોડ હોય, એક આ જોડ હોય, એક આ સામસામેની બે બાજુની બે જોડ હોય, એક આ જોડ અને એક જોડ કહેવાય અને બીજી જોડ કહેવાય, આ સામસામેની બાજુ આ સામસામેની બાજુ, એવી કેટલી જોડ હોય? બે. જો અહીંયા એક જોડ છે ને એક ઉપર બે જોડ છે, એમાંની એક જોડ, માત્ર એક જોડ કેવી હોવી જોઈએ? સમાંતર બાજુ હોય. આટલું સમજાય છે? ચતુષ્કોણમાં બે જોડ હોય સામસામેની બાજુવાળી, આ એક અને આ બે, એવી બે જોડ થઈ ગઈ, એમાંની કોઈ પણ એક જોડ ઈ કેવી હોવી જોઈએ? સમાંતર હોય. મતલબ કે જો આ બે બાજુ કેવી થવી જોઈએ? સમાંતર એકબીજા. કઈ રીતના સમાંતર? એટલે તો ખબર છે, માની લો કે આ ચતુષ્કોણની આ બાજુનું આમ લંબાવો, આ બાજુને આ બાજુ આમ લંબાવો, આ બાજુને આમ લંબાવો અને આ બાજુને આમ લંબાવો, તો બે બાજુને ભેગી થશે નહીં. સમજાય છે? અને આ બે બાજુ જો માની લો કે આમ ઉપર લંબાવું તો ક્યાં કી ભેગી થઈ જશે. મતલબ કે આવા ચતુષ્કોણને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? કે પાસેની એક જોડ, સામસામેની એક જોડ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. સામસામેની એક જોડ સમાંતર હોવી જોઈએ. તો જો આ બે સમાંતર છે, અથવા તો સમાંતર બીજી રીતના કેવું હોય તો શું કહેવાય? આ બે વચ્ચેનું અંતર સરખું છે. તમે અહીંથી અહીંયા અંતર માપો તો પણ સરખું થાય, અહીંથી અહીંયા અંતર માપો તો પણ કેવું થાય? સરખું. તો એને શું કહેવાય? સમાંતર. આટલું સમજી ગયા તો તમને સમલંબ ચતુષ્કોણ વિશે સમજાઈ ગયું છે. સમલંબ ચતુષ્કોણ એટલે શું? કે એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુની એક જોડ કેવી હોય? સમાન. હું તમને આની થિયરી આપણે આગળ મેં જેવી રીતના હોમવર્કમાં આપેલી હતી અહીંથી પ્રિન્ટ કરીને એવી જ રીતના હું તમને આપી દઈશ. ત્યાર પછી આપણે જોશું સમલંબ જોઈ લીધું, હવે જોશું પતંગાકાર. ત્યાર પછીનો ચતુષ્કોણનો પ્રકાર આવે છે પતંગાકાર ચતુષ્કોણ. તમે પતંગ તો જોઈ જશે ને, કેવી પતંગ હોય? આવી રીતના હોય. આવી પતંગ હોય. હવે એમાં શું હોય પતંગમાં? કે આ પાસેની બે બાજુ કેવી હોય? સરખી. તમે જો આ બે બાજુ સરખી હશે, આ બાજુ અને આ બાજુ સરખી હશે. સમજાય છે? આ બે બાજુ સરખી હશે, જ્યારે આ બે બાજુ અલગ અલગ હશે. સમજાય છે? આમાં શું હતું? સામસામે બે સમાંતર. પતંગ આકારનો શું નિયમ? કે પાસેની બે બાજુ સરખી હોય. તો જો મેં બે લીટા કર્યા છે ને, એની સામે આ બાજુ સરખી, અહીં એક લીટો કર્યો છે તો અહીં એક લીટો, એટલે આ બે બાજુ સરખી છે, જ્યારે આ બે બાજુ સરખી. એને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. ધ્યાન રાખજો, પાસેની બે બાજુ સરખી હોય એટલે આ બે બાજુ અલગ અલગ. સમજાય છે? આ બે બાજુ અને આ બે બાજુ સરખી હોય તો એને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. મતલબ કે આ બે બાજુ સરખી હોય, આ બે બાજુ એનાથી મોટી હોય. એક બે બાજુ નાની હોય, બે બાજુ કેવી હોય? મોટી હોય, ને બે બાજુ કેવી હોય? પાસ. એને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. હવે તમને એમ થાય કે આપણે એમ ચોરસનું ઉદાહરણ લઈએ, આને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે નહીં? તો કે ના, ચોરસને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય નહીં. શું કામ? ચોરસને તો શું હોય? બધી બાજુ સરખી હોય. પણ પતંગાકારમાં શું હોય? આ બે બાજુ સરખી હોય, મતલબ કે આ ને આ બે બાજુ સરખી હોય, જ્યારે આ બે બાજુ ઈ બે બાજુ સરખી હોય. ચોરસમાં તો બધી બાજુ સરખી છે, આ સરખી છે, આ સરખી, આ સરખી, ચારે બાજુ કેવી હોય? સરખી. મતલબ કે ચોરસને પતંગાકાર તમે કહી શકો નહીં. આટલું સમજાય છે? પતંગાકાર ચતુષ્કોણ એટલે સમજાઈ ગયું કે આ બે બાજુ સરખી હોય અને આ બે બાજુ સરખી હોય, જ્યારે આ બે બાજુ સરખી હોતી નથી. ત્યાર પછી આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ચતુષ્કોણના આપણે ઘણા બધા દાખલા સ્વાધ્યાયમાં જોશું, એટલે ખાસ સમજજો. હવે જોશું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણને તમે આ રીતના દોરી શકો. તો જો આવા ચતુષ્કોણને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એનો મતલબ શું? કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામસામેની બે બાજુ સમાંતર. તમને ચતુષ્કોણમાં કેટલી જોડ હોય? સામસામે હોય એવી બે જોડ હોય. તો બે જોડ કેવી હોય? એકબીજાને સમાંતર. તો જો તમે આ જોડને તમે અહીંથી આમ લંબાવો, આ બાજુને હું અહીંથી આમ લંબાવું, એવી રીતના આપણે આ બાજુ લંબાવીએ, તો જો બે ક્યાંય ભેગી નહીં થાય. બે રેલવેના પટ્ટાની જેમ આમ આગળ આવી જશે, ક્યાંય પણ ભેગી થશે નહીં. એવી રીતના તમે આ બે બાજુ લંબાવો
અહીંથી આ લંબાવો, અહીંથી આ લંબાવો, અહીંથી આ બાજુ લંબાવો, અહીંથી આમ લંબાવો, ક્યાંય તમને ક્યાંય ભેગી થશે નહીં. એટલે કે એ બધી બાજુ કેવી હોય? સમાંતર. એનો મતલબ શું થઈ ગયું કે સામસામેની બે બાજુ કેમાં હોય? સમાંતરમાં. એવી બાજુને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બે બાજુ સમાંતર થવી જોઈએ. આ અને આ સમાંતર હોવી જોઈએ એકબીજાને, આ અને આ બે એકબીજાને સમાંતર હોવી જોઈએ. આટલું સમજાઈ ગયું. હવે ત્યાર પછી તમે એમ પૂછાય કે ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે નહીં? તો જો હું તમને સમજાવું, માની લો કે મેં આ ચોરસ દોર્યો છે, તો આને સમાંતર બાજુ કહેવાય કે નહીં? તો કે હા. શું કામ? આ બાજુને સમાંતર આ બાજુ છે, આ બાજુને સમાંતર આ બાજુ છે. બે બાજુને હું આ બાજુને આમ લંબાવું, અહીંથી આને આમ લંબાવું, એવી જ રીતના ઉપરની બાજુને લંબાવું, તો બે ક્યાંય ભેગી થશે નહીં. મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે શું? કે બંને બાજુની જોડ એકબીજાને કેવી હોય? સમાંતર. આ બાજુ સમાંતર હોય, આ બાજુ પણ સમાંતર હોય. તો જો ચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ત્યારબાદ હું લંબચોરસ લઈ લઉં. આ શું કહેવાય? લંબચોરસ. ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય, લંબચોરસમાં બધી બાજુના માપ સરખા હોતા નથી. એમાં શું હોય? સામસામેની બંને બાજુના માપ સરખા હોય. આ બાજુ અને આ બાજુના માપ સરખા હોય, આ બાજુ અને આ બાજુના માપ સરખા હોય. તો જો આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો કે હા. લંબચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. શું કામ? તો જો અહીંથી તમે આ બાજુને લંબાવો, એવી જ રીતના આ બાજુને લંબાવો, તો એ બે ક્યારે ભેગી નહીં થાય. એવી જ રીતના આ બે બાજુને લંબાવશો તો એ પણ બે બાજુ ક્યારે ભેગી થશે નહીં. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે શું જોયું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બંને બાજુઓ સમાંતર હોય. આ બાજુ સમાંતર હોય અને આ બાજુ સમાંતર હોય. લંબચોરસને પણ સમાંતર બાજુ કહેવાય, ચોરસને પણ શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે આપણે સમાંતર બાજુના અમુક ગુણધર્મો જોઈએ. તો જો હું પહેલાને નામ આપી દઉં, A B C અને D. તમે કોઈ પણ નામ આપી શકો. હું ત્યારે નામ આપી દઉં A B C અને D. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવું થશે? A જેવો ખૂણો હશે ને, A એવો જ સામે C હશે. માપ ખૂણો A બરાબર માપ ખૂણો C ગયો અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D ગયો. એનો મતલબ શું? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. આ ખૂણો ને આ ખૂણો સરખો હોય, આ ખૂણો ને આ ખૂણો સરખો. આટલું સમજાઈ ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના બે ખૂણા કેવા હોય? સમાન. બીજું આમાં શું? બીજો ગુણધર્મ આનો શું? તો જો સામસામેની બંને બાજુ સરખી હશે. આ AB છે, AB, તો એના બરાબર હું DC લખી શકું. આ AB બરાબર હું શું લખી શકું? DC. અને AD બરાબર હું શું લખી શકું? BC. આટલું સમજાઈ ગયું? આ AB છે એના બરાબર મેં શું લખ્યું? DC. આ AB ને બરાબર આ થાય. સામસામેની બે બાજુ કેવી હોય? સરખી. અને આ બે બાજુ કેવી હોય? સરખી. આટલું સમજાઈ ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણનો પહેલો ગુણધર્મ શું? તો કે બધા સામસામેના બધા ખૂણા કેવા હોય? સરખા. સામસામેના ખૂણા. પાસેના નહીં, સામસામે. આની પાસેનો ખૂણો કહેવાય, એની પાસેનો ખૂણો B કહેવાય, એની સામેનો ખૂણો C કહેવાય. સામસામેના બધા ખૂણા કેવા હોય? સરખા. અને સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો તમને એટલી ખબર પડી ગઈ સામસામેના ખૂણા સરખા હોય તો પાસેના ખૂણાનો શું સંબંધ? તો એનો એવો સંબંધ કે માપ ખૂણો A કરો પ્લસ માપ ખૂણો B કરો તો આન્સર કેટલો મળે? 180. આ ખૂણો અને આ ખૂણો બેનો સરવાળો કરો તો આન્સર કેટલો મળે? 180. એવી જ રીતના તમે B ને C કરો તો પણ આન્સર કેટલો મળે? 180. એવી રીતના C ને D કરો તો પણ 180, D અને A ને કરો તો પણ 180. મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુના બે ખૂણા એનો જ્યારે તમે સરવાળો કરશો તો આન્સર કેટલો મળશે? 180. બાજુના બે ખૂણા અને સામસામેના ખૂણા તો કેવા હોય? સરખા. તો આપણે પાછા ગુણધર્મ જોઈ લઈએ. આપણે પહેલો ગુણધર્મ શું જોયો? સામસામેના ખૂણા સરખા, પછી સામસામેની બાજુ સરખી, પછી બાજુના બે ખૂણાનો સરવાળો કરો તો આન્સર કેટલો મળે? 180. હજી એક ગુણધર્મ છે. જો તમે એનો વિકર્ણ એટલે ખબર પડે, આને વિકર્ણ કહેવાય. AC ને વિકર્ણ કહેવાય અને DB ને શું કહેવાય? વિકર્ણ. અને માની લો કે વિકર્ણ જ્યાં છેદે છે ને હું એને O નામ આપી દઉં. વિકર્ણ જ્યાં છેદે ને હું શું નામ આપી દઉં? O. તો જો AC અને DB, AC અને DB બધા ચતુષ્કોણ માટે સરખું હોવું જરૂરી નથી. અમુક ચતુષ્કોણમાં સરખું હોય સમાંતર બાજુ, અમુક કોણમાં સરખું હોતું નથી. આ બે વિકર્ણ બધા ચતુષ્કોણમાં સરખા હોતા નથી. અમુક ચતુષ્કોણમાં હોઈ શકે, જેમ કે ચોરસમાં હોઈ શકે, પણ બીજા ક્યાંય ચતુષ્કોણમાં બનશે નહીં. આટલું સમજાઈ ગયું?
એટલે દરેક વખતે AC અને BD નું માપ સરખું હોવું જરૂરી નથી. અમુક વખતે હોય છે. અને પણ એક વસ્તુ જ સરખું હોય. જ્યારે તમે વિકર્ણના બે કટકા કરી નાખો, જો અહીંથી બે કટકા થઈ જાય AO અને OC, આ વિકર્ણના બે કટકા થઈ ગયા ત્યાંથી છેદે છે ત્યાં, તો આ કટકાનું માપ અને આ કટકાનું માપ તો હંમેશા સરખું જ હોય. આ કટકો AO અને OC એનું માપ હંમેશા સરખું જ હોય. અને એ જ રીતના OD અથવા તો DO અને OB ઈ બેનું માપ સરખું હોય. મતલબ કે જો તમે આ કટકા કરી નાખો આ વિકર્ણના, તો એ બંને કટકાનું માપ કેવું હોય સર? આ કટકા અને આ કટકાનું માપ સરખું, આ અને આ. પણ બાજુના કટકાનું માપ સરખું ન હોય. આનું અને આનું સરખું ન હોય. આનું અને આ કટકાનું માપ સરખું. તો જો આ ચતુષ્કોણનો ગુણધર્મ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. ખાસ તમારે જરૂરી છે આ આવડી જશે તો તમને સ્વાધ્યાયના બધા દાખલા આવડી જશે. એના માટે તમારે આ ગુણધર્મ આવડતા હોવા જરૂરી છે. હજી એકવાર હું રિપીટ કરી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે એવો ચતુષ્કોણ કે બંને આ બાજુ સમાંતર હોય અને આ બાજુ એકબીજાને સમાંતર. ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, લંબચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સરખા. પાસેના ખૂણાનો તમે સરવાળો કરો તો આન્સર કેટલો મળે? 180. પાસેના ખૂણાનો જો સરવાળો કરો તો આન્સર મળે 180. બીજો ગુણધર્મ આપણે શું જોયું? તો વિકર્ણ. બધા વિકર્ણ દરેક વખતે સરખા હોતા નથી, પણ આ વિકર્ણના કટકા જે કરો ઈ સરખા હોય છે. તો આપણે આ ગુણધર્મના ઉપયોગથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા ગણીશું. થેન્ક યુ.